ભલા માણસ 2 મિનિટનો સમય કાઢીને સાંભળો તો ખરા. ઘઉંના જુવારા સંજીવનીથી કઈ ઓછા નથી. ફાયદા જાણીને ચોંકી જશો. ઘઉંના જુવારા માત્ર 1-2 નહીં, પરંતુ ડઝનેક પોષક તત્વોથી ભરપૂર છે. તે ત્વચા અને પાચન તંત્રને મજબૂત બનાવે છે. તેનાથી લોહીની ઉણપ પૂરી થાય છે. ઘઉંના જુવારાના ફાયદા જાણીને તમે ચોંકી જશો. તે એનિમિયાને દૂર કરવામાં મદદ કરે છે અને કેન્સરનું જોખમ ઘટાડે છે. આજના સમયમાં જ્યારે લોકો ફાસ્ટ ફૂડ તરફ આગળ વધી રહ્યા છે, તે જ સમયે ઘઉંના ઘાસમાં ઘણા પોષક તત્વો મળી આવે છે. તેમાં એવા પોષક તત્વો હોય છે જે શરીરમાં કોઈ પણ રોગને અટકાવે છે. જવમાં ક્લોરોફિલ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આમાં બીપી, શરદી, અસ્થમા, બ્રોન્કાઇટિસ, એલર્જી, સાઇનસ, અલ્સર, કેન્સર, આંતરડાની સમસ્યાઓ અથવા સોજો, દાંતની સમસ્યાઓ તેમજ ચામડીના રોગો, ખરજવું, કિડનીના રોગો, જાતીય રોગો, કાનના રોગો, થાઇરોઇડ અને પાચનમાં મદદ કરી શકે છે. આવા રોગોમાં તો ઘણા બધા છે, પરંતુ જો કોઈ વ્યક્તિ ઘઉંના ઘાસનો રસ પીવે તો પણ તે ઘણો ફાયદો આપે છે. તે વિટામિન A, C, E, K અને B, પોટેશિયમ, પેન્ટોથેનિક એસિડ, આયર્ન, જસત, તાંબુ, મેંગેનીઝ અને સેલેનિયમમાં પણ સમૃદ્ધ છે. ત્વચા માટે પણ ફાયદાકારક છે. ઘઉંના જુવારાનો રસ ત્વચા સંબંધિત દરેક સમસ્યાઓ માટે અસરકારક સાબિત થઈ શકે છે. ખરજવું અને સોરાયસિસ જેવા ગંભીર રોગોમાં તે ફાયદાકારક છે. આ ઉપરાંત તે નવા કોષો પણ બનાવે છે અને મૃત કોષોને દૂર કરીને ક્ષતિગ્રસ્ત ત્વચાને રિપેર કરવાનું શરૂ કરે છે. પાચન ક્રિયા પણ સુધારે છે. તે પેટ સંબંધિત સમસ્યાઓ માટે પણ અસરકારક છે. ઘઉંના ઘાસનો રસ પેટની કોઈ પણ સમસ્યાથી બચાવે છે, કારણ કે તેમાં એન્ઝાઇમ, એમિનો એસિડ અને વિટામિન બી મળી આવે છે. તે પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આ કારણોસર તે અલ્સર અને બળતરા અને આંતરડાના સિન્ડ્રોમમાં પણ મદદરૂપ છે. કેન્સર સામે પણ રક્ષણ આપે છે. ઘઉંના જુવારાનો રસ કેન્સરને રોકવામાં પણ ઘણી મદદ કરે છે. તે શરીરના લોહીમાં ઓક્સિટોસિનનું સ્તર સંતુલિત કરવામાં મદદ કરે છે. આ સાથે તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે કેન્સરના કોષોને વધતા અટકાવે છે. હિમોગ્લોબિન પણ વધારે છે. જે લોકોને એનિમિયા અથવા લોહીની સમસ્યા છે, તેઓએ આજથી જ તેમના આહારમાં ઘઉંના ઘાસનો રસ પીવો. 1 મહિના સુધી સતત તેનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે. રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત કરે છે. ઘઉંના જવારાનો રસ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે. જવમાં ક્લોરોફિલ હોય છે. તે લોહીમાં વધુ ઓક્સિજન મોકલવામાં પણ મદદ કરે છે. એટલું જ નહીં, તે લાલ રક્તકણોને વધારવામાં પણ મદદ કરે છે અને પીવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ઘઉંના જુવારાની આડઅસરો પણ છે. મિત્રો, વિડીયો હવે ધ્યાનથી સાંભળજો. ઘઉંના જુવારાનો રસનું વધુ પડતું સેવન કરવાથી ઉબકા આવી શકે છે. ઘઉંના જુવારામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે અને વધુ પ્રમાણમાં ફાઇબર લેવાથી ગેસ, પેટનું ફૂલવું અને પેટમાં ખેંચાણ થઈ શકે છે. જેમની પાસે શુગર લેવલ ઓછું છે, તેઓએ પણ સાવધાની સાથે તેનું સેવન કરવું જોઈએ, કારણ કે તેમાં હાઇપરગ્લાઇસેમિયા વિરોધી અસર હોય છે, જે લોહીમાં શુગર લેવલ ઘટાડી શકે છે. ઘઉંના જુવારા વિશે માહિતી આપતો આ લેખ વાંચ્યા પછી તમને ખબર પડશે કે તમારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે. ઉપરાંત તે કેન્સર જેવા રોગોની અસરોને પણ ઘટાડી શકે છે, પરંતુ તેને સંપૂર્ણપણે દૂર કરી શકાતો નથી. અમારા ડોક્ટર પાસેથી સારવાર લેવી ખૂબ જ જરૂરી છે. તેમ છતાં તે સ્વાસ્થ્યને ઘણી રીતે લાભ કરવામાં મદદ કરી શકે છે. તમે ડોક્ટરની સલાહ લઈને તેનું સેવન કરીને તેના ફાયદાનો લાભ લઈ શકો છો. તો મિત્રો, માહિતી તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને હા, વિડીયોના અંતમાં સીતારામ લખવાનું ભૂલતા નહીં. સીતારામ.